અરવલ્લી જિલ્લાના મોડાસાના દધાલિયા નજીક આવેલ જંબુસર ગામ પાસેની નદી પરના માર્ગ પર નવો પુલ બનવાની કામગીરી ચાલુ છે। આ સ્થળે શ્રમિકો અને સુપરવાઇઝર પર રાત્રે પુલનું કામ નહીં કરવા દઈએ એમ કહી જંબુસર ગામના શખ્સો દ્વારા હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। આ અંગે સુપરવાઇઝરે ટિન્ટોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। બીજા દિવસે ફરી આરોપીઓ દ્વારા ઘટના સ્થળે મારામારી કરતા ટિન્ટોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ સંદીપ પટેલ છે। હું આ સાઈડ આ મોડાસા તાલુકાના જંબુસર ગામમાં મારું કામ ચાલી રહ્યું છે સ્લેબ ડ્રેઇનનું, અને અહીંયા મારું રાત્રે કામ ચાલુ હતું શટરિંગ સળિયાનું। મારા માણસો હાજર હતા, મારો સુપરવાઇઝર અક્ષય પટેલ પણ હાજર હતો, અને અહીંયા ગામના લોકલ માણસ તરીકે કોઈ ગાડી લઈને અહીંયા આવેલો અને મારા માણસોને બેભગ ગાળો બોલી મા બેન સામે કે જે કોઈ માણસ સહન ના કરી શકે એ હદે એને ગાળો બોલેલી છે, અને ધોલ ધપ્પડ અને મારપીટનો પણ એને હાથનો પણ ઉપયોગ કરેલો છે। ગળું દબાયું છે અને એ બધા પ્રોસેસ કરેલી છે એને। અને સવારે પણ રાત્રે પણ જતો રહ્યો અને પાછો સવારે આવ્યો, સવારે આવીને ફરીથી મારા માણસને એને મારેલો છે। અને પ્રોસેસ બહુ એને એટલી બધી ધમકી આપી છે કે હું તને અહીંયાથી ઉપાડી જઈશ ને હાઈવે પર લઈ જઈને મારીને ફેંકી દઈશ, ક્યાં શું કરીશ કોઈ નક્કી નહીં। મારા માણસોનું જામનું જોખમ છે, એના માટે હું અત્યારે ટિન્ટોઈ પોલીસમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપવા માટે જઉં છું। મને જાણવા મળેલ છે કે આશિષ પટેલ કરીને કોઈ લંડન રિટર્ન આરોપી જેના નામે હું ફરિયાદ નખાવું છું, એ આશિષ પટેલ લંડન રિટર્ન છે કે 5 થી 6 હતા, પણ એમના કોઈ નામ નહીં, પણ જે મેઇન માણસ હતો એ આશિષ પટેલ હતો।